બ્લાઉઝ હતું સ્ટિચ કરવાનું, એનું મેજરમેન્ટ આપણે બતાવેલું છે પહેલા, એમાં એ પ્રમાણે આપણે બ્લાઉઝનું કટિંગ કરશું. તો 16 ઇંચ એની લંબાઈ છે બ્લાઉઝની, આપણે 70 ઇંચ રાખી દીધું છે. અહીંયાથી પણ 64 ઇંચ આપણે લઈ લેવાનું છે, બરાબર. પછી આપણે સ્ટ્રેટ લાઈન દોરવાની છે, અહીંથી પણ દોરાઈ ગઈ. તો આપણે એનું જે આપણો શોલ્ડર નો ભાગ છે એ આપણે 60 ઇંચ છે, તો આપણે 60 માંથી 2 ઇંચ કટ કરશું, એટલે 6 નો એનો શોલ્ડર આવશે. પછી આપણે જે મેજરમેન્ટ લીધું હોય એ પ્રમાણે જે 6 લીધું હોય તો આપણે 6 જ અહીંયા આપણે ઈઝી મેથડ થી શીખીએ છીએ બ્લાઉઝ, બરાબર. હવે આપણે એની ચેસ્ટ છે, લોઅર ચેસ્ટ એની છે 34 ઇંચ, બરાબર. તો 34 નું અડધું થશે 8.5 ઇંચ, બરાબર. 4 માં ડિવાઈડ થાય એટલે એ પ્રમાણે થાય, અને 2 ઇંચ નું લૂઝિંગ દેશું આપણે બ્લાઉઝમાં, બરાબર. હવે જો આપણે આનું હાફ કરી નાખશું એટલે 3 માં આવશે, આ પ્રમાણે મૂકી દેવાનું. પછી આપણે એનો પ્રોપર શેપ દઈ દેશું, બરાબર. પછી એની જે કમરનો ભાગ છે એ આપણે આ પ્રમાણે મૂકી દઈશું. પછી આપણે 6.5 29 ની કમર છે એટલે 8.25 આવશે, બરાબર. 0.5 ઇંચ લૂઝિંગ દેશું આપણે, 0.5 ઇંચ નું લૂઝિંગ રાખશું, અને 2 ઇંચ ફિટિંગ માટે રાખશું, બરાબર. પછી સ્ટ્રેટ લાઈન હવે આપણે અહીંયાથી માપી દઈશું. જે આપણો રાઉન્ડ છે 17 નો આવવું જોઈએ, 17 ઇંચ આવવું જોઈએ, બરાબર. પરફેક્ટ છે. હવે આપણે ગળાનો શેપ આપવાનો છે. ગળા માટે ડીપ ગળું કરવાનું છે, એટલા માટે 1.25 ઇંચ આપણે અહીંથી લઈ લીધું છે, અને અહીંયાથી આપણે 4.5 ઇંચ રાખી દઈશું, બરાબર. અને અહીંયાથી આપણે 3 ઇંચ લઈ લઈએ. આને હવે આ રીતે આપણે પેટર્ન બનાવવાની છે. તો આપણે થઈ ગયું છે, અને જે શોલ્ડર ના ઉતરે, જે શોલ્ડર ઉતરતા હોય એના માટે આપણે 1/2 ઇંચ જેટલું ડાઉન કરવાનું છે. આપણું બેક સાઈડ નું કટિંગ રેડી થઈ ગયું છે, બરાબર. હવે આપણે કટ કરી લઈશું. પેટર્ન આપણે આ પ્રમાણે કરવાની છે, બરાબર. તો આ પ્રમાણે આપણું બેક સાઈડ નું કટિંગ ડિઝાઇનર કટિંગ થઈ ગયું છે. હવે આપણે ફ્રન્ટ નું કરશું કટિંગ. તો આને આપણે આમ નામ રાખી દેવાનું છે. આપણે ઇઝી મેથડ થી તમને આપણે શીખવાડીએ. આપણે આ ભાગને બેક સાઈડ ના ભાગને ફ્રન્ટ નો જે કટિંગ કરવાનો છે ભાગ, એના ઉપર આપણે આવી રીતના ગોઠવી દઈશું. પછી આપણે એને ડ્રો કરી લેશું. અહીંયાથી 1/2 ઇંચ વધારે ડ્રો કરવાનું થશે. સ્કેલની મદદથી આપણે સખત ડ્રો કરશું, બરાબર. ઇઝી મેથડ થી પ્રિન્સેસ કટ બ્લાઉઝ આપણે શીખવાના છીએ. તો અહીંયાથી આપણે 1/2 ઇંચ લેવાનું છે, 1/2 ઇંચ અહીંથી લેવાનું છે, અને આપણે એની ચેસ્ટ છે, અપર ચેસ્ટ છે 35 ઇંચ, તો 1 ઇંચ અહીંયા આપણે લેવાનું છે, બરાબર. હવે આપણે અહીંયા સીધી લાઈન ડ્રો કરી દઈશું, બરાબર.
હવે આપણે આને પાછું જે છે એમ જ ડ્રો કરી નાખવાનું છે. અને ગળું આપણે છે આગળ 5 ગળું છે, તો આપણે એ પ્રમાણે 6.5 નું લંબાઈ લેશું આપણે. હવે આને આપણે લઈ લઈશું. સ્કેલની મદદથી સ્ક્વેર કટિંગ કરશું. પછી આપણે આને પાંચ કટિંગ કરીશું. અડધા ઇંચનો આ પ્રમાણે આગળનો રાઉન્ડ કટ કરવાનો હોય, જે આગળના ભાગમાં એ આપણે કટ કરી નાખશું. તો આપણું બેક સાઈડ અને ફ્રન્ટ સાઈડ કટિંગ થઈને રેડી. જીસસ કટ બ્લાઉઝ બનાવવાનું છે, તો અલગ પાર્ટ કાપવાની જરૂર નથી કોઈ જાતનું. આપણે અહીંથી 3.5 અહીંથી લઈ લેશું, 3.5 ઇંચ અહીંથી લેશું. અહીંથી આપણે 2 ઇંચ સિલાઈનું મૂકશું, પછી 2 ઇંચે અહીંયા નિશાન કરશું. 2.5 ઇંચે નિશાન કરી દે તો ચાલે, બરાબર. પછી ત્યાંથી આપણે ફર્સ્ટ પોઈન્ટ હતો આપણો 10.5, આપણે 10.5 ફર્સ્ટ પોઈન્ટ લઈ લઈએ, બરાબર. અહીંયાથી 3.5 4 ઇંચ લઈ ગયો તો ચાલે અહીંયાથી, બરાબર. હવે આપણે એને રાઉન્ડ શેપ દઈ દેવાની છે. અહીંયાથી આપણે 1 ઇંચનો 1.5 ઇંચનો કેપ રાખવાનો છે. બરાબર.